રાહુલભાઈ સિંગર, આકાશભાઈ ઠાકોર, કેએસ હોસ્પિટલના માલિક, હોસ્પિટલના માલિક, બીજા અલ્પેશભાઈ સક્સેસફુલ માલિક. અને આપણે સિંહ રમતા મોકલી જવાય છે. કેમ આકાશભાઈ? તમે તો શંકર હતી. આ બાજુ અહીંયા રાહુલભાઈ ઊંઘ્યા છે, ફોન જોવે છે. આ બાજુ હજી અલ્પેશભાઈનું ઊંઘ ઉડી નહીં બરોબર. એ આકાશભાઈએ ફોન જોવે છે. આ બાજુ અલ્પેશભાઈ બસ થોડી બ્રેક પડી તો પછી ઉતરાય તો ને જે મેન લોકેશન કરી વચ્ચે ગાઈસ અમારા બે જણા મોટો માણસો ફોટા માટે લડાઈ છે, કોઈ નહીં. બાજુમાં વાળો માણસ પરેશાન થાય છે. આ હોટલનું પારું વસૂલ કરી દેવાના હોય ને એવું લાગે. કઈ રાહુલભાઈ તમારે કેવું છે? ઊંઘવાની દેતા આપણે તો જુદા અલગ માં જુદા મસ્ત નહીં બહુ તો ઉભા દે કામ તો બોલો હા બધા તો આ આઈ ગઈ હું તને રોજ લાઈટ આવે છે બિલ બત્તર કોઈ બાબા ના બે બસ રૂમાલ પે ઓકે ને યાર નહીં કરે એવો સદા તું આ તો કરે છે અમે એક લઈને કીધું કાલીમાનો સંઘ જાય છે. અમારા મનોજ બે જોવા ભરે છે બારીમાં. કાલે 4 વાગ્યાનો જાય. કાલે આપણે આવતા હતા ને ચેટલા મળે તા પેલા ગોમ મળે તો ગોધરા તો અહીંયા હવામાં કાલી તમે પહોંચી જવા તો અહીંયા જ છે. અમારે આ મનોજ હજી નાવાનું બાકી છે. આ અલ્પેશભાઈ નહીં નાખે છો જે આ બાજુ આ માથું ઉડાવશે. અલ્પેશભાઈ હજુ ઊંઘી રહ્યા છે. તમે ક્યારે આવશો? બાલू रहता है आपको क्या करता है ध्यान से हैं करता है हमारा किधर बाल है इसको बाल नहीं पास तो ठीक और पड़ तो ले ગાઈસ તમે આવતા હોય અહીંયા પાવાગઢ તો અહીંયા હોટલ છે. અહીંયા પાવાગઢથી જે 8 કિલોમીટર અહીંયા બાજુ છે. એ તમે રોકાવા માગતા હોય તો એકદમ સારી જગ્યા છે, એકદમ મસ્ત. વિડીયોમાં બનાવી રહેજો. તમને અંદરનો રૂમનો કેટલી સુવિધા, કેવી રૂમ છે બધું બતાવું. અમે રોકાણ અમને બહુ સારું લાગ્યું. મસ્ત છે. અહીંયા આ હોટલ છે. જે કોઈને અહીંયા રોકાવું હોય તો એકદમ સારી જગ્યા છે હોટલને. અને અહીંયા બાથરૂમમાં સંડાસ બાથરૂમની ગરમ પાણીની સુવિધા સારી છે. અહીંયા આવી 4 ફેમ હતી. અહીંયામાં એક આ ભાઈએ ગુમ કરી નાખી છે ફેમ. રાહુલભાઈએ પેલી ફેમ હતી જો હતી તિરંગા લીધ પૈસા વસૂલ કરી નાખ્યા ખાલી રૂમના. અહીંયા આ બાજુ આકાશભાઈ છે, આ બાજુ હા અમારા રાહુલભાઈ અલ્પેશભાઈ તૈયાર થઈ છે. હા બેકઅપ કરે છે. હા પાવાગઢ જવાનું તૈયાર चल भाई राहुल આપણે એક સિરમ ને 4 જણા વાપરે છે. રાહુલ એક વિડિયો ઉતાર દે ફર્સ્ટ ક્લાસ યાર વિડિયો એક હું ચાલતો મસ્ત ફર્સ્ટ ક્લાસ બનાવી ભાઈ તો ના હું અરે મસ્ત બની ના મજા આવે
અહીંયા ના ચાલુ ચાલુ જવાય. અને તું એ કોઈ ઓળખી જે કોઈને અહીંયા રોકાવું હોય તો એકદમ સારી જગ્યા છે હોટલને. અને અહીંયા બાથરૂમમાં સંડાસ બાથરૂમની ગરમ પાણીની સુવિધા સારી છે. આમાં અલ્પેશભાઈને ઉતાવળ છે માતાજીના દર્શન કરવાની, એટલે બધાને જલ્દી ફટાફટ તૈયાર થઈ નીકળવાનું કહે છે. હોટલથી ચેકઆઉટ હવે કરી લીધું છે. નીકળ્યા માણસ સુરત પાસે ના લેવા ગાડી આપે છે આકાશ ઝડપી હળવો આવશે તો સુરત લેવાય, બેલી ના લેવાય, કચ્છ ભુજવાડી ઈ નહરો લાગે ખાડા પોણી વાળી દરિયાવાળી ઈ તો સુરતમાં દરિયો તો કોઈ પણ પૂછ્યું તું કદે ગાઈસ ગાડી તો અધર લઈને જવા દેતા, એટલે અમે હવે ચાલતા ચાલતા આવી ગયા છીએ બધા મિત્રો. બસમાં આવી ગયા છીએ, બસમાં જવાનું છે હવે. અમાર અલ્પેશભાઈ બસની તલાશમાં છે. અહીંયા આ બાજુ ઉભી રહી છે લગભગ બસો ઉપર જવા માટે. ગાડી દૂર ગાડી બાંધે મિનિટે બે બસો ઉપડ્યું છે એકની અંદાજ, તો બી આટલું ટ્રાફિક હોય છે. અહીં બે બંકામાં રહી ગયા છે, અમે અહીંયા ઉપર આવીએ છીએ. હવે ફટાફટ બસમાં બે જવાનું, બે બંદા પાસે રહી ગયા છે. આ બસમાં બાજુવાળી બસમાં બેઠ્યા છીએ. રાહુલ ફોન ના પડી જાવ બસ અહીંયા પહોંચ્યા છીએ. આ ગેટ છે. હા ના જીવ સાહેબ અમે આગળ ઉભારી છે. આવી જાય તમે હા તાર મમ્મી જવું આગળ જાય એવું લાગે છોકરો આવો ઘણી વાર કોઈને પૈસા ના હોય ને તો 500 રૂપિયામાં આપી દઉં થઈ ગયા એમ કે થયેલા ના હોય ટ્રાફિકમાં હોય પછી ઘરે જઈને જોવું ને આવે જ ને હવે સર મારી લીધા ખતરનાક બધા આવી ગયા બોલો માણસો આવતા તો તાપ તાપ થઈ ગયા છે. રોપીને બેસવા જતા હતા પણ ટ્રાફિક હતું એટલે બેસવા ના મળ્યું. અરે બાપુ આયા છે ને 200 રૂપિયા કિલો કોણ મફત મારા સ્કૂલમાં ઘણો છે તમારે શું કરવાનું ઈડર ઈડર હા એ બાજુ અમે હૈદરાબાદ થી પ્લાન નહીં નમક જ આવે ભૂલી જાય નમક જ છે બરોબર કે નાસ્તો કરાવ્યો ને આખો ડબ્બો આવી ગયો. હોય ના મજા આવે તો ઉપર હોય ને આ હેડ નહીં થોડું બાકી ભાઈ ફટાફટ ચેક કરते અડધે આવી ગયા. આવતા તો છાપ થાકી ગયા છે હવે તો. આ એક તો રપો તો બોલ શ્રી મહાકાળી માત કી જય. મસ્ત દે બોલે ગાઈસ ખતરનાક વિડિયો બનાવ્યો આપણે. ફાઇનલી ગાઈસ સીધી ચડવા પહોંચી તો જ્યાં છીએ હવે. અહીંયા છેક મારા દર્શન થઈ જશે. હવે ચાલવામાં આસામ પડશે એકદમ. આ કાંઈ ભાઈ કેટલું કંટાઈ ગયા તમે? જબરો થાક લાગ્યો હા સીધી ચડી જવાય એ માટે પણ થાક લાગ્યો 4 વાગે ઉઠવું પડે. અંધારા હોય તો તમને પછીનો ના લાગે, અને ઉનાળામાં આવવું હોય તો સવારે 4 વાગે જ આવવું.
મહેરબાની કરી. આમાંથી લઈ આવો. મંદિર આવ્યું. મંદિર આવે દર્શન કરી નીકળે. આ લાઈન બેઠો મારે જવું પડશે. બસ માતાજીના દર્શન થઈ ગયા, પણ અમારા 3 બંદા ખોવાઈ ગયા છે. એમના તલાશમાં છે, પણ હજી ક્યાંય દેખાતા નહીં. અહીંયા આ બધી જગ્યાએ જોયું, અહીંયા આ મંદિરના પાછળ જોયું, બધા જોયું, પણ આમાં 3 બંદા મળતા નહીં. કલાકથી આવી ગયા છે, પણ 2-3 બંદા નહીં મળતા. ચો જાતી કા ગંદી પાણી મસ્ત લીંબુ સંભાર પીએ, થાક બાક ઉતરી જાય. મોનો તો ચોખ્ખો હોય જાય. મોનો તો ચોખ્ખો હોય. શંકર હું ગાના અને જરા કહેવાય નહીં રમ. બપોરે તો ઉતરી જાય ને તો એ ફોન નહીં કર કે હો ગાજે. લીંબુ પાણી ચલા 2 લાખ 40 ટોટલ 4 કર ને 40 કાપ ને ચાલો નવી હાલો ને ઉપરથી જ આપી. નવી હોય તો એ રહી ગયો. પ્લીઝ જીરા આપી દો એક 10. જીરા 20 વાળી 20 વાળી એટલે 10 વાળી કરી પણ 20 માં વેચે. હા લઈ લે. હા મસ્તી 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 જો માજા માજા છે. હા તો પછી લઈ લે. લચ્છી લચ્છી કરો લચ્છી बाबा मत जो आए तो चक्कर आ रहे. हाँ तो चक्कर आता है ना. वो खबर कर दिया. धीरे धीरे बोला हमारा धीरे धीरे ઓકે બંધ રાખો. ઈ વજે वक्त बंद कर दिया ब्रो. अबड़े न्याचो जत्रा सी ओड़े जोजे. ना થાય કઈ રીતે वो कोहाड़िया जो આવા દેખો आई जुली उतारવાનું જો ધીરા ધીરે નહીં જો એ ઉતાર લે ને તે જ ઉતારું આઈ જોજી જતું રે રાખે છે. જીવશું તો કંઈક ફરશું ને કમાવું ને વાપર્યું.
આવશું રૂપિયાની 80 આવશે તો કશું નહીં લઈએ, કશું લઈને જઈએ, કશું લઈને આવીએ. હાય ફ્રેન્ડ, આજે અમે અમારા ક્ષત્રિય વીર શિવરા વીર ભાથીજીના મંદિરે આવ્યા છે. અમારા આગળ અલ્પેશજી એમનો ચા પીવી છે, પણ હવે ચા થોડી સારી લાગે. આવી ગઈ જમણી મને અમે 2 જણા પાછળ છીએ, પેલા બધા આગળ જતા રહે. શું કહ્યું ઓનો તો બસ ભૂખ લાગી છે ને એટલે લો તમે બધા પણ દર્શન કરી લો મસ્ત. છે આ બધા પ્લાન જોવા ઉભા રહ્યા અને અહીંયા બધું પ્રસાદ મળે. અહીંયા આવું મંદિર આજનું બનવાનું. આ રીતનું મંદિર બનવાનું હોય અહીંયા. ફોટા એવું લેવું હોય તમારા નીતેશભાઈ ને આકાશભાઈની દુકાન છે અહીંયા નાગેશ્વરી ફોટો ફ્રેમિંગ આવા સરસ સરસ ફોટા મળે. આકાશભાઈ તો આનો નીતેશભાઈના તો દરેક મારા ખાસ મિત્રોને મારું વિનંતી કે ફોટા કશું કેવું ફાગવીમાં લેવું તો એટલે આ દુકાને આવું. હા તો અમારા અલ્પેશભાઈએ 2 ફોટા લીધા રમાધણીના. આ ભાઈને રાધાકૃષ્ણનો લેવો પણ લાઇટ વગરનો છે એટલે ભાઈને કીધું કે કરી લે સેટિંગ. હાયો ગાઈઝ, અને હવે આજે સુરભાઈ સત્રેસીનું અમારા ભાતીજીનું મસ્તક કપાઈ ગયું હતું અહીંયા, જેમના લોહીના છોટા અત્યારે પણ છે. અહીંયા ખાખરિયા વન કહેવાય છે. બધા અહીંયા દર્શન કરવા અહીંયા આકાશભાઈએ દર્શન કરી લીધા. આગળ હેડે છે, મને ભૂખ લાગી છે એટલે. ખાખરિયા વનમાં આવીએ છીએ. અહીંયા બધા ખાખરા કાપી નાખ્યા પણ એક ખાખરો છે કદાચ હોય કે જોઈએ છે છોટા તો શું જ કદાચ અહીં હાલો એના છોટા લેવા જોવા માટે શું કરું એટલા જો ગાઈ જો આ લોકો માનતા નહીં પણ સાચી વાત છે. હા 1-2 જણા માનતા નહીં પણ ખબર નહીં બરોબર. અને આ કુકરા એમને થોડા ફરતા હી.